ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમની આત્મકથા જે એમણે પોતે એમની જાતે લખેલી છે ને એની અંદર એક એવો અંશ એડ કર્યો છે કે જે સાહેબ હું તમે સાંભળીએ ને તો સાહેબ આજે આપણા રૂવાડા ઉભા થઈ જાય. જે દલિતો આજ સારા કપડા પહેરીને ફરે છે, જે દલિતો એમ કહેવાય કે આજે સૂટ અને બૂટની અંદર ફરે છે અને સારા પહેરવેશના શોખીન છે ને એ તમામ માટે આ અંશ રહ્યો ને એ મહત્વપૂર્ણ છે. કપડા પહેરવા માટે થઈ અને સાહેબ આપણે કેવો સંઘર્ષ કરવો પડ્યો છે ને એની ઝાંખી આ પુસ્તકની અંદર ડોક્ટર BR આંબેડકરે પૂરી છે કે જ્યારે કોઈ પણ દલિત કે મહાર વ્યક્તિને કપડા નવા લેવા હોય અથવા તો નવું કાપડ ખરીદવું હોય ત્યારે દરજીની દુકાને જવાનું અને દૂરથી જ દરજી તમને કાપડ કે કપડા બતાવે અને જ્યારે એમ કહેવાય કે કોઈ દલિત કે કોઈ મહાર વ્યક્તિ એને ગમતું કાપડ કે કપડા પસંદ કરે છે ત્યારે દરજી તાંબાનું પાત્ર લાવે છે જેની અંદર પાણી હોય છે. આ પાણી હાથમાં લઈ અને એ કપડાની ઉપર છંટકાવ કરવામાં આવે છે. કેમ કે દલિતો સારા કપડા ન પહેરી શકે. એના પછી જે કાપડ કે જે કપડા મારે અને તમારે ખરીદવાના હોય